નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સના કેટલાક અગત્યના MCQ સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, કાર્બન ઉપરાંત વિષમ પરમાણુ ધરાવતા સ્થાયી ચક્રીય સંયોજનોને કહે છે. તો ચક્રીય સંયોજનો કે જેમાં નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર જેવો વિષમ પરમાણુઓ હાજર હોય અને આવા ચક્રીય સંયોજનોની ચક્રીય રચના સહેલાઈથી ખુલી શકતી ના હોય, તો આવી સ્થાયી ચક્રીય રચના ધરાવતા સંયોજનો કે જેમાં વિષમ પરમાણુ ચક્રમાં હાજર હોય તેવા સંયોજનોને વિષમ ચક્રીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે પ્રશ્ન 1નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 2, નીચેનામાંથી કયું 5 સભ્યવાળું વિષમ ચક્રીય સંયોજન નથી? પાયરોલ, ફ્યુરાન, થાયોફિન અને પિરિડીન. તે પૈકી પાયરોલ, ફ્યુરાન અને થાયોફિન એ 5 સભ્યોવાળા વિષમ ચક્રીય સંયોજનો છે. જેમાં પાયરોલમાં ચક્રમાં 4 કાર્બન અને 1 નાઇટ્રોજન, ફ્યુરાનમાં 4 કાર્બન અને 1 ઓક્સિજન, થાયોફિનમાં 4 કાર્બન અને 1 નાઇટ્રોજન છે. જ્યારે પિરિડીન એ 5 કાર્બન અને 1 નાઇટ્રોજન એમ 6 સભ્યો ધરાવતું વિષમ ચક્રીય સંયોજન છે. એટલે કે પિરિડીન એ 5 સભ્યવાળું વિષમ ચક્રીય સંયોજન નથી. પરિણામે પ્રશ્ન 2નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 3, નીચેનામાંથી કયા સંયોજનમાં વિષમ પરમાણુનું સંકરણ sp2 છે? પાયરોલ, ફ્યુરાન, થાયોફિન. ઉપરના બંધારણીય સૂત્રો પરથી જોઈ શકાય છે કે પાયરોલ, ફ્યુરાન અને થાયોફિન ત્રણેયમાં વિષમ પરમાણુ અનુક્રમે નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર એ sp2 સંકરણ ધરાવે છે. એટલે કે અહીં ઓપ્શન એ, બી અને સીમાં આપેલા ત્રણેય સંયોજનોમાં વિષમ પરમાણુનું સંકરણ sp2 છે. એટલે કે પ્રશ્ન 3નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, આપેલા તમામ. પ્રશ્ન 4, નીચેનામાંથી કયું 5 સભ્યવાળું વિષમ ચક્રીય સંયોજન સૌથી વધુ સંસ્પંદન સ્થિરીકૃત છે? પાયરોલ, ફ્યુરાન અને થાયોફિન. તો ત્રણેય સંયોજનોના સંસ્પંદન સૂત્રો જોઈએ તો તેમાં વિષમ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને પ્લસ એમ અસરને લીધે સંસ્પંદન સૂત્રો જોઈએ તો દરેક સંયોજનમાં વિષમ પરમાણુ પર ધન વીજભાર છે. પાયરોલમાં નાઇટ્રોજન, ફ્યુરાનમાં ઓક્સિજન અને થાયોફિનમાં સલ્ફર પરમાણુ છે અને ત્રણેય પરમાણુઓની વિદ્યુત ઋણતા જુદી જુદી છે. પાયરોલ, ફ્યુરાન અને થાયોફિનના સંસ્પંદન સૂત્રોની સાપેક્ષ સ્થિરતાની વાત કરીએ તો વધુ વિદ્યુત ઋણીય પરમાણુ પર ઋણ વીજભાર વધુ તેમ સ્થિરતા વધુ અને ઓછા વિદ્યુત ઋણીય પરમાણુ પર ધન વીજભાર વધુ તેમ સ્થિરતા વધુ. અહીં ત્રણેયના સંસ્પંદન સૂત્રોમાં વિષમ પરમાણુ પર ધન વીજભાર છે. ઓક્સિજન, સલ્ફર અને નાઇટ્રોજન પૈકી સૌથી વધુ વિદ્યુત ઋણીય પરમાણુ ઓક્સિજન પરમાણુ છે, જ્યારે સૌથી ઓછો વિદ્યુત ઋણીય પરમાણુ સલ્ફર છે. અને પરિણામે સલ્ફર ઉપર ધન વીજભાર ધરાવતા સૂત્રો એ ઓક્સિજન અને નાઇટ્રોજન ઉપર ધન વીજભાર હોય તેના કરતાં વધુ સ્થાયી થશે. એટલે કે પાયરોલ, ફ્યુરાન અને થાયોફિન પૈકી થાયોફિનના સંસ્પંદન સૂત્રો એ વધુ સ્થાયી થશે. પરિણામે પ્રશ્ન 4નો સાચો જવાબ થશે ઓપ્શન સી, થાયોફિન. પ્રશ્ન 5, પિરિડીનમાં નાઇટ્રોજન પરમાણુનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કઈ કક્ષકમાં હોય છે? તો પિરિડીન એ 6 સભ્ય ધરાવતું વિષમ ચક્રીય સંયોજન છે, જેમાં વિષમ પરમાણુ તરીકે નાઇટ્રોજન પરમાણુ છે. નાઇટ્રોજન પરમાણુ sp2 સંકૃત છે, એટલે કે 3 પી કક્ષકો પૈકી એક પી કક્ષક કે જેને સંકરણમાં ભાગ લીધો નથી તે સમતલને લંબરૂપે છે. આમ નાઇટ્રોજનના 5 સંયોજકતા ઇલેક્ટ્રોન પૈકી 2 સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ એક sp2 સંકૃત કક્ષકમાં છે, જ્યારે 2 sp2 સંકૃત કક્ષકો કાર્બન સાથે બંધ બનાવવામાં વપરાય છે અને મુક્ત પી કક્ષકમાં એક
અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। આમ પિરિડિનમાં નાઇટ્રોજન પરમાણુનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ sp2 સંકૃત કક્ષકમાં છે। પરિણામે પ્રશ્ન 5 નો સાચો જવાબ થશે ઓપ્શન બી। પ્રશ્ન 6 પિરિડિનની પાઈ આણ્વીય કક્ષકો ધરાવે છે વિસ્થાનીકૃત, એટલે કે પિરિડિનની પાઈ આણ્વીય કક્ષકો જે 6 પરમાણુઓના પરમાણુય કક્ષકોના ઓવરલેપિંગથી બને છે। આ પાઈ આણ્વીય કક્ષકોમાં કેટલા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે? તો પિરિડિનમાં વિસ્થાનીકૃત એટલે કે ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન જોઈએ તો 5 કાર્બન પરમાણુ અને 1 નાઇટ્રોજન પરમાણુ, દરેકની પી કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। આમ 6 પી કક્ષકોના ઓવરલેપિંગથી 6 ઇલેક્ટ્રોનનું પાઈ વાદળ રચાય છે, એટલે કે 6 વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે। પરિણામે પ્રશ્ન 6 નો સાચો જવાબ થશે ઓપ્શન બી, 6 વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન। પ્રશ્ન 7 નીચેની પ્રક્રિયાનું નામ શું છે? તો અહીં પાયરોલની ક્લોરોફોર્મ સાથે પોટાશની હાજરીમાં ગરમ કરતો આપણને 2-ફોર્માઇલ પાયરોલ મળે છે, એટલે કે ફોર્માઇલેશન પ્રક્રિયા થાય છે, આલ્ડિહાઇડ સમૂહ દાખલ થાય છે અને આ પ્રક્રિયકો દ્વારા ફોર્માલ્ડિહાઇડ દાખલ કરવાની પ્રક્રિયાને રાઇમર ટાઇમન પ્રક્રિયા કહે છે। પરિણામે પ્રશ્ન 7 નો સાચો જવાબ થશે ઓપ્શન એ। પ્રશ્ન 8 પાયરોલની નીચેનામાંથી કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી 2-ફોર્માઇલ પાયરોલ બને છે? તો પાયરોલમાંથી 2-ફોર્માઇલ પાયરોલ એટલે કે આલ્ડિહાઇડ દાખલ કરવા માટે પાયરોલની ક્લોરોફોર્મ સાથે પોટાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે વિષમ પરમાણુની નજીકનું સ્થાન એટલે કે આલ્ફા સ્થાન C2 સ્થાનમાં ફોર્માલ્ડિહાઇડ દાખલ થાય છે અને પાયરોલ 2 આલ્ડિહાઇડ એટલે કે 2-ફોર્માઇલ પાયરોલ બને છે। પરિણામે પ્રશ્ન 8 નો સાચો જવાબ થશે ઓપ્શન બી, ક્લોરોફોર્મ અને KOH। પ્રશ્ન 9 ફ્યુરાનની એમોનિયા સાથે એલ્યુમિનાની હાજરીમાં 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયાથી બને છે, એટલે કે ફ્યુરાનની જ્યારે એમોનિયા સાથે એલ્યુમિના Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડની હાજરીમાં 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયાથી 5 સભ્યવાળું વિષમ ચક્રીય સંયોજન પાયરોલ બને છે। એમોનિયા અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી પાણીનો અણુ દૂર થાય છે અને ઓક્સિજનની જગ્યાએ NH દાખલ થાય છે અને ફ્યુરાનમાંથી પાયરોલ બને છે। પરિણામે પ્રશ્ન 9 નો સાચો જવાબ થશે ઓપ્શન સી, પાયરોલ। પ્રશ્ન 10 ફ્યુરાનમાં ઓક્સિજન પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કઈ કક્ષકમાં હોય છે? ફ્યુરાનમાં ઓક્સિજન પરમાણુ ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। ઓક્સિજન પરમાણુ એ sp2 સંકૃત છે। પરિણામે 3 પી કક્ષકો પૈકી 1 પી કક્ષક એ મુક્ત છે અને સિગ્મા બંધને લંબરૂપે ગોઠવાયેલ છે, જેમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે બીજો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ sp2 સંકૃત કક્ષકમાં હોય છે। આમ ફ્યુરાનમાં વિષમ પરમાણુ ઓક્સિજન પરના 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પૈકી એક 2p કક્ષકમાં અને બીજું sp2 સંકૃત કક્ષકમાં હોય છે। પરિણામે પ્રશ્ન 10 નો સાચો જવાબ થશે ઓપ્શન સી। પ્રશ્ન 11 પિરિડિનમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન કયા સ્થાનમાં થાય છે? C2 કે C3, C3 કે C5, C2 કે C4, C3 કે C4। પિરિડિનમાં વિષમ પરમાણુ નાઇટ્રોજનથી પરમાણુનો ક્રમાંક આપીએ તો 1, 2, 3, 4, 5 અને 6 થશે, જેમાં 3 પ્રકારના પરમાણુ થશે। C2 અને C6 2 આલ્ફા, C3 અને C5 બીટા અને C4 ગેમા, એમ 2 આલ્ફા, 2 બીટા અને 3 ગેમા પરમાણુઓ છે। તેમાં C2, C3 અને C4 સ્થાનમાં
ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વડે વિસ્થાપન કરીએ તો દાખલ થતો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ જે સ્થાનમાં દાખલ થાય તેની નજીકના પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી કાર્બન સાથે જોડાય છે અને પરિણામે નજીકના પરમાણુ ઉપર ધન વીજભાર આવે છે. C2, C3 અને C4 ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વિસ્થાપિત સંયોજનોના સંસ્પંદન સૂત્રો જોઈએ તો C2, C3 અને C4 ત્રણેય માટે ત્રણ સંસ્પંદન સૂત્રો જોવા મળે છે. પરંતુ C2 અને C4 સ્થાનમાં જોવા મળતા ત્રણ સંસ્પંદન સૂત્રો પૈકી એક સંસ્પંદન સૂત્રમાં વધુ વિદ્યુતઋણીય નાઇટ્રોજન પરમાણુ પર ધન વીજભાર છે. આમાં વધુ વિદ્યુતઋણીય પરમાણુ પર ઋણ વીજભાર વધુ તેમ સ્થિરતા વધુ, પરંતુ વધુ વિદ્યુતઋણીય પરમાણુ પર ધન વીજભાર વધુ તેમ સ્થિરતા વધુ ઓછી. પરિણામે C2 અને C4 માં રહેલા ત્રણ સંસ્પંદન સૂત્રો પૈકી એક સંસ્પંદન સૂત્ર એ સૌથી ઓછું સ્થાયી હોવાથી તેમાં ફક્ત બે જ સંસ્પંદન સૂત્રો જોવા મળે છે તેમ કહી શકાય. એટલે કે અને આ પ્રકારનું અસ્થાયી સંસ્પંદન સૂત્ર એ 3 સ્થાનમાં વિસ્થાપનથી મળતા સંસ્પંદન સૂત્રોમાં જોવા મળતું નથી. એટલે કે C3 વિસ્થાપિત સંસ્પંદન સૂત્રો એ વધુ સ્થાયી છે. પરિણામે 3 કે 5 સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થઈ શકે. જો 3 સ્થાન ખાલી ન હોય તો 5 સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થાય. એટલે કે પિરિડિનમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન એ C3 કે C5 સ્થાનમાં થઈ શકે. C3 સ્થાન ખાલી હોય તો C3માં અને C3 સ્થાન ખાલી ના હોય તો C5 સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થાય છે. પરિણામે પ્રશ્ન 11નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 12 પિરિડિનની પોટેશિયમ નાઇટ્રેટ અને H2SO4 ના મિશ્રણ સાથે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયાથી બને છે. તો આ પ્રક્રિયા એ નાઇટ્રેશન પ્રક્રિયા છે. KNO3 અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ એ નાઇટ્રેટિંગ મિક્સર તરીકે વર્તે છે અને 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયાથી અહીં પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતો નાઇટ્રોનિયમ આયન એ પિરિડિનના 3 સ્થાનમાં દાખલ થશે અને પરિણામે 3 નાઇટ્રોપિરિડિન મળશે. પરિણામે પ્રશ્ન 12નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 13 પિરિડિનમાં કેન્દ્રાનુરાગી એરોમેટિક વિસ્થાપન કયા સ્થાનમાં થાય છે? તો પિરિડિનમાં C2, C3 અને C4 સ્થાનમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના આક્રમણથી મળતા સંસ્પંદન સૂત્રોની સાપેક્ષ સ્થિરતા જોઈએ તો C2 અને C4 સ્થાનમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના આક્રમણથી મળતા સંસ્પંદન સૂત્રો પૈકી એક સંસ્પંદન સૂત્ર કે જેમાં વધુ વિદ્યુતઋણીય નાઇટ્રોજન પરમાણુ પર ઋણ વીજભાર છે. પરિણામે તે વધુ સ્થાયી સંસ્પંદન સૂત્ર થશે. આમ C2, C3 અને C4 ત્રણેયમાં ત્રણ સંસ્પંદન સૂત્રો જોવા મળે છે. પરંતુ C2 અને C4 સ્થાનમાં વિસ્થાપનથી વધુ સ્થાયી સંસ્પંદન સૂત્રો જોવા મળે છે. જ્યારે આ પ્રકારનું વધુ સ્થાયી સંસ્પંદન સૂત્ર એ 3 સ્થાનમાં વિસ્થાપનથી મળતું નથી. એટલે કે C2 અને C4 વિસ્થાપિત સંસ્પંદન સૂત્રો એ વધુ સ્થાયી છે. પરિણામે કેન્દ્રાનુરાગી વિસ્થાપન એ C2 કે C4 સ્થાનમાં થશે. પરિણામે પ્રશ્ન 13નો સાચો જવાબ છે ઓપ્શન સી C2 કે C4. પ્રશ્ન 14 પિરિડિનને સોડામાઇડ સાથે પ્રવાહી એમોનિયામાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી બને છે. તો પિરિડિનને સોડામાઇડ NaNH2 સાથે પ્રવાહી એમોનિયાની હાજરીમાં ગરમ કરવાથી અહીં NH2- એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ C2 કે C4 સ્થાનમાં દાખલ થાય છે. C2 સ્થાન ખાલી હોવાથી પ્રથમ C2 સ્થાનમાં દાખલ થશે અને પરિણામે પિરિડિનની સોડામાઇડ સાથે પ્રવાહી એમોનિયામાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની નિપજ બનશે 2-એમિનો પિરિડિન. પરિણામે પ્રશ્ન 14નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન 15 નીચેનામાંથી કયું વિષમ ચક્રીય સંયોજન
એરોમેટિક છે. તો હ્યુકેલના નિયમ અનુસાર સમતલીય, ચક્રીય, કોન્જ્યુગેટ અને 4n+2 પાઈ ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો એ એરોમેટિક ગુણધર્મ એટલે કે સ્થાયિત્વ ધરાવે છે. પાયરોલ અને થાયોફિન તેમાં વિષમ પરમાણુ પર રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લે છે અને તેમાં 2 પાઈ બનશે. આમ પાયરોલ અને થાયોફિનમાં ટોટલ 4 પાઈ ઇલેક્ટ્રોન અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન એટલે કે 6 ઇલેક્ટ્રોનનું સેક્સેટ રચાય છે. જ્યારે પિરિડિનમાં 5 કાર્બન પરમાણુ અને નાઇટ્રોજન પરમાણુના એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 6 પી કક્ષકોના ઓવરલેપિંગથી 6 પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ રચાય છે. એટલે કે પાયરોલ, પિરિડિન અને થાયોફિન ત્રણેય ચક્રીય, સમતલીય અને 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે કે 4n+2 પાઈ ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો છે. પરિણામે તે હ્યુકેલના નિયમનું પાલન કરે છે એટલે કે એરોમેટિક છે. પરિણામે આપેલા ત્રણેય સંયોજનો એરોમેટિક થશે. પરિણામે પ્રશ્ન 15નો સાચો જવાબ છે ઓપ્શન ડી.